એક રાજા હતો. તે બહુ જ અભિમાની અને પોતે બહુ જ પોતાને શૂરવીર વીર પુરુષ માનતો હતો. તેને એમ હતું કે મારા જેવું શક્તિશાળી આ દુનિયામાં કોઈ છે જ નહીં. હું એક જ દુનિયામાં એવો છું કે મારાથી કોઈ બુદ્ધિશાળી કે તાકાતમાં કોઈ મોટું નથી. તે રાજા પોતાની રાણીને સવારે 6 વાગ્યે અને બહાર મેદાનમાં લઈ જતો અને પોતાની રાણીની જે નાકમાં પહેરવાની નથ હતી એની અંદરથી 100 તીર આર પાર મારતો અને 100 તીર રાણીને મોતની બરાબર લાગતા. હવે 100 તીર આ નથની આર પાર કાઢ્યા પછી રાજા પૂછતો કે છે કોઈ મારા જેવો બળ્યો જે આ પૃથ્વી પર હોય, મારા જેવો તીરંદાજ કે મારા જેવો શૂરવીર આ પૃથ્વી પર હોય. રાણી કંઈ ન બોલતી છે, ના બોલતી અને એ પોતે પોતાના રંગમહેલમાં ચાલી જતી. પરંતુ રાણીને એક વાતનું દુઃખ હતું. તેને બધી જાહો જલાલી નોકરાણીઓ બધું હોવા છતાં એ સુકાતી જતી હતી. કારણ કે રાજા ક્યારેક તીરનું નિશાન ચૂકી જાય અને ક્યારે રાણીનું મોત થઈ જાય તે કાંઈ નક્કી ન હતું. હવે તે એક વખત પોતાના પિયરમાં ગઈ અને એની માએ તેને પૂછ્યું કે તારે બધી જાહો જલાલી હોવા છતાં સુકાતી કેમ જાય છે. એટલે રાણીએ બધી વાત કરી કે મારો પતિ રોજ મારી નથની આરપાર 100 તીર મારે છે અને પછી પૂછે છે કે મારા જેવો કોઈ વીર પુરુષ કે બળ્યો છે જે મારી બરાબરી કરી શકે. એટલે માએ તો એવા કોઈ વીર પુરુષ મેં તો એવો કોઈ વીર પુરુષને જોયો નથી. એટલે હું ના કહી અને મારા મહેલમાં ચાલી જાઉં છું. પરંતુ તે એક તીર જો રાજા ચૂકી જાય તો મારું મોત થઈ જાય એ વાતે હું દુઃખી છું અને સુકાતી જાઉં છું. એટલે રાણીની જે માતા હતા તેણે કહ્યું કે આમાં તો શું મોટી વાત છે. હવે પછી રાજા તને પૂછે એટલે કહી દેજે કે દુનિયા આવડી મોટી છે. દુનિયામાં શેરને માથે 1.25 શેર તો હોય જ છે. જો તમારે શૂરવીર જોવો હોય તો આ રાજમહેલમાંથી બહાર નીકળો અને બીજે ક્યાંક જાઓ તો તમને તમારાથી સવાયો શૂરવીર જોવા મળશે. આટલું કહી દેજે એટલે તારું દુઃખ દૂર થઈ જશે. હવે રાણી પાછી પોતાના સાસરામાં આવી એટલે રાજાએ તો પોતાના સમય પ્રમાણે રાણીને સવારમાં 6 વાગ્યે ઊભી કરી એટલે કે જગાડી અને એની નથની આરપાર 100 તીર માર્યા. અને પછી પાછું રાજાએ જેમ હતું તેમ પૂછ્યું કે કોઈ છે મારા જેવો વીર પુરુષ આ દુનિયામાં. એટલે રાણીએ તો તરત જ કહી દીધું, હા, દુનિયા આવડી મોટી છે, શેરને માથે 1.25 શેર તો હોય જ. તમારે જો કોઈ શૂરવીર જોવો હોય તો આ રાજમહેલમાંથી બહાર જાઓ. તમે જોશો તો તમને તમારાથી વધારે બળવાન અને વધારે તાકાતવાળા શૂરવીર તમને જોવા મળશે. આટલું કહી રાણી રાજમહેલમાં ચાલી ગઈ અને રાજાને હવે પોતાનાથી સવાયો શૂરવીર જોવાની તાલાવેલી લાગી. એટલે રાજા તો સવારમાં પોતાનું તીર અને ભાથો લઈ અને પોતાનો ઘોડો સજાવી અને ઘોડો લઈ અને નીકળી ગયો. અને ચાલતા ચાલતા એને એક કાણિયો માણસ હતો એને આકાશની તરફ જોતો જોયો. તો આકાશની તરફ રાજાએ પણ જોયું તો આકાશમાં તપતા સૂર્ય સિવાય બીજું કશું જ હતું નહીં. ધોમ ધકતો તડકો હતો, બીજું કશું હતું નહીં. એટલે રાજાને તો અચરજ થયું અને તેણે આ કાણિયા માણસને પૂછ્યું કે તું આકાશમાં શું જોઈ રહ્યો છે. તો આજે કાણિયો માણસ કહેવા લાગ્યો કે હું ઇન્દ્રના દરબારમાં અત્યારે અપ્સરાઓ નાચ ગાન કરી રહી છે એને જોઈ રહ્યો છું. એટલે રાજાને તો અચરજ થયું કે અહીં પૃથ્વી ઉપર બેઠા બેઠા આ અપ્સરાઓનો નાચ જોતો હશે, શું આ સાચું હશે? આવું રાજા વિચારતો હતો. ત્યાં તો કાણિયો માણસ હતો તેને રાજાને પૂછ્યું કે તમે શા માટે નીકળ્યા છો. તો એણે કહ્યું કે હું શૂરવીર અને વીર પુરુષો જોવા માટે નીકળી છું. તો કાણિયો પણ કહેવા લાગ્યો કે થોડી વાર માટે થોભી જાઓ, તમે ઊભા રહો. મહારાજ, અપ્સરાના પગનું એક ઝાંઝર તૂટી ગયું છે, તે લઈ મારે પણ તમારી સાથે આવવું છે અને મારે પણ મારાથી ચડિયાતા શૂરવીરો જોવા છે. થોડી વાર થઈ ત્યાં આકાશમાંથી એક ઝાંઝર પડ્યું અને બંને ઝાંઝર લઈ આગળ ચાલ્યા. ત્યાં એક તીરંદાજ પોતાનું ધનુષ લઈ અને બેઠો હતો. એટલે ત્યાં જઈ રાજાએ પૂછ્યું કે તમે અહીં શા માટે બેઠા છો. તો તે તીરંદાજે જવાબ આપ્યો કે મારો એક મિત્ર છે, મેં એક તીર ચલાવ્યું છે, તે તીર લેવા માટે ગયો છે.
મેં ચલાવેલું તીર અહીંથી 100 કોસ દૂર ગયું છે અને તે મારો મિત્ર લેવા માટે ગયો છે, એની રાહે બેઠો છું. તો રાજા પણ વિચારમાં પડી ગયા કે તીર 100 કોસ દૂર જતું હશે. આવું રાજા વિચારવા લાગ્યા. અહીં 1 કોસ એટલે 3 કિલોમીટર થાય. એટલે પહેલા તીરંદાજે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? એટલે તે કહેવા લાગ્યું કે શૂરવીર અને વીર પુરુષો જોવા જાઉં છું. તો આજે તીરંદાજ હતો તેણે પણ કહ્યું કે મારે પણ આવવું છે. તો રાજા કહેવા લાગ્યા કે તમારો જે મિત્ર છે તે 100 કોસ દૂરથી જે તમારું તીર લેવા ગયો છે તે તો કેટલાય દિવસે આવશે, એટલે તમે રહેવા દો. એટલે જે તીરંદાજ હતો તેણે કહ્યું કે મારો મિત્ર 1 કલાકમાં તીર લઈને આવતો રહેશે. એટલે રાજાને પણ નવાઈ લાગી કે 100 કોસ દૂર અને 1 કલાકમાં લઈને આવતો રહેશે, તે કેવો દોડવાવાળો હશે. તો 1 કલાક થઈ ત્યાં તો લંગડો માણસ દોડતો દોડતો આ તીરંદાજનું તીર લઈને આવ્યો. હવે તો રાજાનું માથું ચક્કર ખાવા લાગ્યું, કારણ કે લંગડો માણસ 100 કોસ દૂર એક તીર 1 કલાકમાં લઈને આવતો રહ્યો. હવે પછી આ ચારેય એકથી એક ચડિયાતા હતા તે વીર પુરુષો આગળ ચાલવા લાગ્યા. આગળ એક રાજ્ય આવ્યું અને તે રાજ્યમાં ત્યાંના રાજાની કુંવરીનો સ્વયંવર હતો. તે આ સ્વયંવરમાં આ ચારેય પુરુષો ગયા અને તેમણે પણ આ સ્વયંવરમાં ભાગ લીધો. હવે રાજાએ ત્યાં એક શરત રાખેલી હતી કે જે અહીંથી 50 કોસ દૂર એક પાન અને સોપારીનું બીડું મૂકવામાં આવ્યું છે, તો તે 1 કલાકમાં લઈ અને અહીં આવી જાય તો એને આ રાજકુમારી વરે. તો ચારેય પુરુષોમાંથી એક લંગડો જેવો હતો જે આ કામ કરી શકે તેવો હતો. એટલે લંગડાએ આ બીડું ઝડપી લીધું અને રાજાના કહેવા પ્રમાણે ત્યાંથી તેને દોડવાનું શરૂ કર્યું. હવે લંગડો તો થોડી જ મિનિટોમાં ત્યાં પાનનું બીડું મૂકેલું હતું ત્યાં પહોંચી ગયો અને પાનનું બીડું લઈ પોતાના ખિસ્સામાં મૂક્યું. અને પછી તે વિચારવા લાગ્યો કે હજુ તો ઘણી વાર છે, લાવ ઘડીક આરામ કરી લઉં. એટલે ત્યાં તે એક ઝાડ નીચે આરામ કરવા સૂતો અને તેની આંખ લાગી ગઈ અને તે સૂઈ ગયો. હવે અહીં આજે 3 વીર પુરુષો હતા. તે વિચારવા લાગ્યા કે કાંઈક થયું છે, નહીં તો આનો આ રસ્તો ખાલી ને ખાલી અડધો કલાકનો છે, તો એને આવવામાં વાર લાગી તો કાંઈક બન્યું હોવું જોઈએ. એટલે પેલો જે કાણો માણસ હતો એણે કહ્યું તો હું જોઈ લઉં કે તે શું કરે છે. અને તેને પોતાની દિવ્ય દ્રષ્ટિ કરી અને જોયું તો લંગડો માણસ સૂઈ રહ્યો હતો, એટલે કે સૂઈ ગયો હતો. અને તેની બાજુમાં ઝાડના થડમાંથી એક સાપ આ લંગડા તરફ આગળ વધી રહ્યો હતો. એને કરડવાની તૈયારીમાં હતો. આમ તેણે વાત કરી એટલે જે તીરંદાજ હતો એનો મિત્ર હતો તેણે કહ્યું કે હું સાપની ફેણ તરફ નિશાન સાધું છું અને એની ફેણ હોય તેનું નિશાન રાખી અને તમે કહેજો એટલે આ તીર છોડી દઈશ અને સાપ ત્યાં મરી જશે. અને કાણા માણસે એમ કર્યું અને તે તીર સાપને ત્યાં જઈ વાગ્યું અને અવાજ થયો. તે અવાજ થવાના હિસાબે જે લંગડો માણસ હતો તે જાગી ગયો અને પોતાના મિત્રના બાણને પારખી ગયો, એને જોઈ લીધું. એટલે તે સમજી ગયો કે મારા મિત્રએ મને બચાવી લીધો છે. અને તેને યાદ આવ્યું કે મારે આ પાન સોપારીનું બીડું પહોંચાડવાનું છે અને તે દોડવા લાગ્યો અને સમય પહેલાં તે ત્યાં રાજમહેલમાં પહોંચી ગયો. હવે શરત પ્રમાણે રાજાને આ કુંવરીના લગ્ન આ લંગડા માણસ જોડે કરવાના હતા. પરંતુ સવાલ એ હતો કે આ ચારેયના સંયોગથી આ લંગડો આ શરત જીત્યો હતો. કારણ કે રાજા જો આવા શૂરવીરો જોવા ન નીકળ્યો હોત, વીર પુરુષો જોવા ન નીકળ્યો હોત તો આ કુંવરીના સ્વયંવરમાં કેમ જવાનું થાત. એટલે કુંવરી ઉપર રાજાનો હક છે એવું કહેવા લાગ્યા. પરંતુ રાજાએ કહ્યું કે મારી કરતાં જો આ કાણો માણસ ન હોત તો આ સાપ આ લંગડા માણસને કરડી જાત અને એનું મૃત્યુ થઈ જાત અને આપણે શરત જીતે જ નહીં. એટલે રાજકુંવરી ઉપર આ કાણિયા માણસનો હક છે. કાણિયા માણસે કહ્યું કે મેં તો ખાલી જોઈ દીધું છે, પરંતુ જો આ તીર ન ચલાવ્યું હોત તો સાપ આ પેલા લંગડા માણસને કરડી જાત અને તેનું મૃત્યુ થાત. અને
આપણે શરત ન જીતે. એટલે આ તીરંદાજ છે એનો હક છે આ રાજકુંવરી ઉપર. પરંતુ તીરંદાજીએ કહ્યું કે સાચો હકદાર તો મારો મિત્ર જેણે પગ નથી લંગડો છે એનો છે. એણે પોતાની દોડવાની શક્તિથી આ શરત જીતી છે એટલે આ રાજકુંવરી ઉપર એનો હક છે. તો રાજાએ આ લંગડા માણસ હતો એની સાથે કુંવરીના લગ્ન કરાવી દીધા. અને આ જે સનકી રાજા હતો એનું પણ અભિમાન ઉતરી ગયું. અને શેરને માથે સવા શેર તો હોય જ છે એટલે તે પણ પોતાની રાણીની નથની આરપાર જે તીર મારતો હતો એ બંધ કર્યું અને રાણી પણ હવે ખુશ હતી, કારણ કે હવે એને કોઈ વાતનું દુઃખ રહ્યું નહોતું. આ રીતે આ વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન, અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.